મહીસાગરની અંદર વીરપુરમાં કોમી એકતાનું એક સુંદર દ્રશ્ય છે તે સર્જાયું હતું। મહીસાગરના વીરપુરમાં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેન માટે મામેરું છે તે ભર્યું। લીમરવાડાના દિગ્વિજયસિંહ રાઠોડે બહેન શેખ આસિફાનું મામેરું કર્યું અને રાખડીના સંબંધને નિભાવી કોમી એકતાનો પણ છે તે આ સંદેશ આપવામાં આવ્યો। અમે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અહીં કન્યાદાન કર્યું છે અને મુસ્લિમ બિરાદરોના તમામ આગેવાનોએ અમને આવકાર્યા છે। દિગ્વિજયભાઈ ગામ વીરપુર તાલુકાના લીંબરવાડામાં રહેવાસી છે। એક ભાઈ તરીકે મુસ્લિમ દીકરીનું એક ભાઈ તરીકે મોમેરું ભર્યું છે અને દરેક સમાજની અંદર હું કહેવા માગું છું કે આવો મુસ્લિમ હિન્દુ એક ભાઈચારા તરીકે રહે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અનેક વખત હિન્દુ મુસલમાનના નામે રાજનીતિ થતી હોય છે, વિવાદો થતા હોય છે, દંગાઓ થતા હોય છે, પણ મહીસાગરની અંદર વીરપુરમાં કોમી એકતાનું એક સુંદર દ્રશ્ય છે તે સર્જાયું હતું। મહીસાગરના વીરપુરમાં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેન માટે મામેરું છે તે ભર્યું। લીમરવાડાના દિગ્વિજયસિંહ રાઠોડે બહેન શેખ આસિફાનું મામેરું કર્યું અને રાખડીના સંબંધને નિભાવી કોમી એકતાનો પણ છે તે આ સંદેશ આપવામાં આવ્યો। સોના ચાંદીના દાગીના, સાડીઓ અને ઘરવખરીઓ છે તે પણ ભેટમાં આપવામાં આવી। સમગ્ર પરિવાર સાથે ડીજે લઈને બહેનના ઘરે પહોંચ્યા હતા। મુસ્લિમ પરિવારે હિન્દુ પરંપરા મુજબ મામેરું છે તે પણ વધાવ્યું। મહિલાઓ અને યુવકોએ ડીજેના તાલે ગરબા રમીને સ્વાગત કર્યું। લોહીના નહીં, અહીંયા લાગણીના સંબંધનું એક અનોખું ઉદાહરણ છે તે જોવા મળ્યું અને સાથે જ ભાઈચારા અને માનવતાનો સંદેશ એ સમગ્ર વિસ્તારની અંદર પ્રસરી ગયો, ચર્ચાનો વિષય બન્યો। દિગ્વિજયસિંહ રાઠોડે કોમી એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે તે પૂરું પાડ્યું અને આ જે ઘટના બની આ ઘટનાથી મહીસાગર જિલ્લાની અંદર એ કોમી એકતાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। લોહીના સંબંધ ન હોવા છતાં પણ લાગણીના સંબંધથી એ મુસ્લિમ બહેનનું મામેરું છે તે ભરવા માટે ઢોલ નગારા અને ડીજેના તાલે એ હિન્દુ પરિવાર છે તે પહોંચ્યો હતો અને જે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ આખા વિસ્તારમાં તેમની ભારે ચર્ચા છે તે પણ શરૂ થઈ। છેલ્લા 4-5 વર્ષથી આસિફ અમારી બહેન બનેલી છે અને અમે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અહીં કન્યાદાન કર્યું છે અને મુસ્લિમ બિરાદરોના તમામ આગેવાનોએ અમને આવકાર્યા છે અને અમારું સન્માન કર્યું છે। ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। હાલ વીરપુર મુકામે મુસ્લિમ યુવતીનું એક આસિફાબેન તરીકે લગ્ન થઈ રહ્યું છે। એની અંદર એક હિન્દુ ભાઈ તરીકે જે દિગ્વિજયભાઈ ગામ વીરપુર તાલુકાના લીંબરવાડામાં રહેવાસી છે। એક ભાઈ તરીકે મુસ્લિમ દીકરીનું એક ભાઈ તરીકે મોમેરું ભર્યું છે। હાલ દેશની અંદર આવો એક મેસેજ પહોંચે કે ભાઈચારાનો એક ઉત્તમ ઉદાહરણ બની શકે અને દરેક સમાજની અંદર હું કહેવા માગું છું કે આવો મુસ્લિમ હિન્દુ એક ભાઈચારા તરીકે રહે અને આવો એક વિશ્વની અંદર એવું નહીં કે આખા વિશ્વની અંદર ભાઈચારો રહે। દિગ્વિજયભાઈએ એક મુસ્લિમ દીકરીનું જે મોમેરું કર્યું છે એમને પણ અમે જે રીતના રીતિ રિવાજ પ્રમાણે એ લોકો પણ આવ્યા છે, અહીંયાથી રીતિ રિવાજ પ્રમાણે એમને પણ આવકાર્યા છે અને બંને પાર્ટી ખુશ છે અને દરેક સમાજને હું કહેવા માગું છું કે આ રીતના ભાઈચારો રહે એવી મારી વિનંતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।